વલસાડ જિલ્લામાં આ વર્ષે પણ કેરી પકવતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો। સિઝનની શરૂઆતમાં આંબા પર ભરપૂર મોર ખીલતા બમ્પર ઉત્પાદનની આશા હતી, પરંતુ બદલાતા વાતાવરણને કારણે બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે। છેલ્લા 15 દિવસથી વહેલી સવારે ધુમ્મસ, રાત્રે ઠંડી અને બપોરે અતિશય ગરમીને કારણે આંબાનો મોર અને નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે। ખેડૂતોએ મોંઘા ભાવની દવા, ખાતર અને મજૂરી પાછળ લાખોનો ખર્ચ કર્યો હોવા છતાં આ વર્ષે માત્ર 15 થી 20% જ પાક ઉતરે તેવી શક્યતા છે। છેલ્લા 5 વર્ષથી સતત નુકસાન વેઠી રહેલા વલસાડી હાફૂસના ખેડૂતો હવે આર્થિક સંકટમાં મુકાયા છે અને સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। અને કેરીની અંદર દિવાળી પછી ફ્લાવરિંગ પુષ્કળ પ્રમાણમાં આવ્યું અને એ ફ્લાવરિંગ પાછળ ખેડૂતે મહેનત કરી અને એનું સ્પ્રે કરવાનો, બીજી માવજત કરવાની, બધી કરવા છતાંય વાદળ થવાના કારણે અને અત્યારે છેલ્લા તો 15-20 દિવસથી ગરમીનું પ્રમાણ એકદમ બપોરના ટાઈમે એકદમ વધી જવાના કારણે કેરીનો ક્રોપ ટોટલ ફેલ જવાની પર આવી ગયો છે અને મોરની અંદર પણ મોર કાળી પડી અને જે કણિયા છે એ કણિયા પીળા પડીને ડ્રોપિંગ થવાનું અત્યારે બહુ મોટા પ્રમાણમાં ચાલુ છે। કેરીનો પાક હવે પહેલાંના કરતાં બહુ ઘણો મુશ્કેલ થઈ ગયો છે, કેમ કે વાતાવરણ પહેલાં જેવું સારું નથી રહેતું। પહેલાં સમજો કે આપણે 10 વર્ષ પહેલાં જ્યારે આપણે તો ઘણા વર્ષથી કેરીનો પાક લેતા જ છે, પણ 10 વર્ષ પહેલાં આપણે પાક લેતા તો 4 કે 5 સ્પ્રેમાં બધું પતી જતું હતું, દવા છંટકાવ બહુ ઓછો થતો હતો। હવે તો 8 થી 9 વાર દવા મારવા જ પડે તો જ કેરીની ક્વોલિટી અને થાય। ખર્ચો તો બહુ વધી ગયો, પેસ્ટિસાઇડમાં સીધું 50% તો વધી ગયો। લેબર કોસ્ટિંગ પણ વધી ગયું। હવે પહેલાં લેબર સસ્તા મળતા હતા, હવે એટલો લેબર વધી ગયો, તેની હવે કેરીનો ભાવ જોઈએ તો એટલો કંઈ વધ્યો નહીં મળે 10 વર્ષ પહેલાંના હમણાંની સર। કેરી એટલે એમાં બી હાફૂસ કેરી મુખ્યત્વે આપણે એક્સપોર્ટમાં એકદમ ઇમ્પોર્ટન્ટ કહેવાય, પરંતુ છેલ્લા 10 વર્ષથી કેરીમાં એટલું બધું નુકસાન થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગના હિસાબે। અને આ ગ્લોબલ વોર્મિંગ એટલે કે એના હિસાબે કુદરતી વાતાવરણમાં વારંવાર વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદના હિસાબે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે।